નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાના શેત્રુંજી નદીના કાંઠે આવેલું એક નાનું એવું ગામ એટલે કે જૂનાપાદર ગામ. અને આ ગામના નાના એવા ગામના પ્રગતિશીલ ખેડૂત એની વાડી આપણે આવેલા છીએ. કારણ કે આ જે ખેડૂત છે પ્રગતિશીલ ખેડૂત એ બાગાયત ખેતીની અંદર લગભગ દર વર્ષે કંઈક ને કંઈક નવીન કરતા રહ્યા છે. એ પછી ફળપાકોની અંદર આંબા હોય, કેળ હોય કે પપૈયા હોય, અને શાકભાજીની અંદર અલગ અલગ કલરના તરબૂચ હોય, ટેટી હોય કે પછી રીંગણી હોય, હળદર હોય કે પછી મરચી હોય, ટમેટી હોય જેવા અલગ અલગ પાકોનું વાવેતર કરતા હોય. અને આ વર્ષે પણ એમણે કંઈક અલગ એટલે કે ફૂલોની ખેતીની શરૂઆત કરી છે. અને એ પણ ફૂલોની અંદર પણ એવો પાક કે જેને લગભગ સાવ ઓછા ખર્ચે, વગર માવજતે, બીજા કોઈ ટેન્શન વગર સારામાં સારી કમાણી આપતો એવો પાક એટલે કે ગલગોટા કે જેને ઇંગ્લિશમાં મેરીગોલ્ડ કહેવાય. તો આ ગલગોટાની ખેતીની આગળની માહિતી આપણે ખુદ ખેડૂતભાઈ પાસેથી મેળવીએ. આપનું નામ જણાવજો અને આપનું બીજું એડ્રેસ. મારું નામ તખતસિંહ એમ ગોહિલ, ગામ જૂનાપાદર, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. વાત કરીએ સૌપ્રથમ કે આ ફૂલની ખેતી કે ગલગોટાની ખેતી આપણને કરવી જોઈએ એવો આઈડિયા ક્યાંથી આવ્યો, કે મગજમાં એવું ક્યાં થયું કે નહીં આ ખેતી કર્યા જેવી છે? મેં 4 એકરના તરબૂચ બનાવેલા હતા. તો એ તરબૂચની જે રોગ જીવાત માટે મેં એને બોર્ડર મારેલી હતી. હા, ટ્રેપ ક્રોપ કહેવાય. હા, જે બોર્ડર મારેલી હતી તેમાં મને એવું લાગ્યું કે ફૂલ સારા હતા. તો બાજુમાં જેસર છે ત્યાં હું 40-50 કિલો હું દેતો ફૂલ. તો મને એમ થયું કે મારે ખરેખર તરબૂચ કરું છું, પછી કેળ કરું છું, પપિયા કરું છું, શાકભાજી કરું છું, પણ મને એમ થયું કે ખરેખર આ ફૂલની ખેતી પણ કર્યા જેવી છે. એટલે કે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારથી એવું થયું કે નહીં આ ખેતી કર્યા જેવી છે. હા, આમાં ખાતર કે દવાને કોઈ જરૂર પડતી નથી. ને આના માટે જમીન કે આબોહવા ટૂંકમાં કેવી જોઈએ? અને જમીનમાં ખાસ કરીને તો કોઈ એવી નથી કે આ જમીનમાં ગલગોટા ન થાય. ગલગોટા બધી જમીનમાં થાય. સાચી વાત છે. મારે જે છે તો આ જે કરાળ જમીન નથી, આ થોડીક વેકરાવાળી જમીન છે, ભૂરી જમીન છે, છતાંય ગલગોટા આપ જોઈ શકો છો, બહુ સરસ છે. હવે આપણે રોપા અથવા તો ધરું તૈયાર કરેલા હતા કે બહારથી લાવેલા છીએ? આ જે રોપ છે એ હું 5 રૂપિયાના ભાવમાં પિનલ સીડનો લાવેલો છું. એક છોડ 5 રૂપિયા? 5 રૂપિયાનો એક છોડ. એનું વાવેતર ક્યારે કરેલું છે? વાવેતર 2-2.5 મહિનાની પહેલાં કરેલું છે. ઉનાળુ વાવેતર કરેલું છે. અને આમ પણ આ પાક એવો છે ને કે જનરલી એવું કોઈ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ નથી કે આ ટાઈમે જ આપણે ચોપણી કરી શકીએ તો વાવેતર કરી શકીએ. પરંતુ જો સારો ભાવ લેવો હોય, આપણે સારામાં સારી માર્કેટ એ ટાઈમે જો આપણે એમાં પણ ખાસ કે જે તહેવારો આવે છે અથવા તો બીજી કોઈ સિઝન એવી આવતી હોય લગ્નની, એ પ્રમાણે આપણે શિડ્યુલ છે એનું ગોઠવવું જોઈએ કે માર્કેટની અંદર આપણે એ ટાઈમે ફૂલ મળી રહે, તો એ દરમિયાન આપણને સારામાં સારો ભાવ મળે તો એ પ્રમાણે આપણે વાવેતર કરી શકીએ. બાકી કોઈ એવું સ્પેસિફિક છે નહીં, કારણ કે આ શિયાળો, ઉનાળો, ચોમાસું કોઈ પણ સિઝનની અંદર ગમે ત્યારે વાવેતર કરવું આપણને ઈલ્ડ સારામાં સારું મળતું હોય છે. ત્યાર પછી વાત કરીએ કે આનું ડિસ્ટન્સ કેટલું રાખેલું છે? આ જે છે તે મારે ગલગોટા બનાવવાના આ બેડ બનાવેલા હતા, એમાં મને ખ્યાલ નહોતો કે મારે ગલગોટા બનાવવા. આ મેં પપિયા બનાવવા માટે બેડ પાડેલા છે. તો એ આ 6 ફૂટના અંતરે બેડ છે. અને આમ 1 ફૂટે ને ફૂટે સોંપેલા છે. મેં કીધું આમ સાઈડ છે કે નહીં, સાઈડમાં બહુ અંતર છે. 6x1 છે ને વાવેતર? 6x1 અંતર કરેલું છે. તો ખરેખર આ જે છે એ એટલું નહીં, 4.5x2 અથવા 5x2ના અંતરે આનું વાવેતર કરી શકાય. બરાબર છે. આમ પણ જેટલું ડિસ્ટન્સ તમે ઓછું રાખશો, હા, એટલે કે 4 થી 4.5 ફૂટ અથવા 5 ફૂટ સુધી આપણે 2 હાર વચ્ચે જગ્યા રાખીએ, અને 1 થી 2 ફૂટ સુધી આપણી જમીન, આપણી આબોહવા અને આપણી મહેનત પ્રમાણે અલગ અલગ ડિસ્ટન્સ, અને અલગ અલગ વેરાયટી હોઈ શકે, અલગ અલગ કંપનીનું હોઈ શકે. આ વાત થઈ આપણે ડિસ્ટન્સની. હવે વાવ્યા પછી અથવા તો ધરુનું ફેર રોપણી કર્યા પછી ક્યારે આની અંદર પેલું હાર્વેસ્ટ કરવાનું શરૂઆત થતી હોય જનરલી? આનો હાઇબ્રિડ જાત છે એટલે 45 દિવસે ખરેખર આની અંદર ફૂલ આવી જાય છે. અને પહેલી વખત વીણી ક્યારે શરૂઆત થઈ જાય છે. આ પ્લોટની અંદર આપણે કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરેલો છે? આની અંદર મેં બેડ પાડેલા છે. બેડની
માથે ડ્રીપ પાથરેલી છે, હા. 2 નેટલ પાથરેલી છે. ત્યાર પછી મેં મલ્ચિંગ પાથરેલું છે અને ત્યાર પછી મેં મારા પોતાના અનુભવથી મને અમારા અહીંયા પવનનું બહુ થોડુંક વધુ પડતું હોય છે, એટલે જો આ પડી જાય અને નીચે જો આજે ચોમાસાની સિઝનમાં વરસાદ લાગે એટલે આ ફૂલ છે તે ખરાબ થઈ જાય, તો એના કારણે મેં આમાં દોરી બાંધેલી છે. એટલે કે ડબલ વાયર દોરી, અથવા નેટનો હા. યુઝ કરેલો છે કે જેથી આ છોડ છે એ પડી ન નીચે ના નમી જાય ને એનો જે ફ્લાવર આવે એ જમીને ડાયરેક્ટ ટચ ન થાય કે જેથી ક્વોલિટીમાં અથવા તો ઈલ્ડમાં આપણને લોસ હા. જાય. હવે આની અંદર એક ઓપરેશન કરવાનું હોય છે, એ ઓપરેશન વિશે આપણે ખેડૂતોને માહિતી આપશો કે જનરલી વધારે ફૂલ લાવવા માટે અને ખાસ કે આ ગલગોટાની ખેતીમાં એક ખૂબ ઉપયોગી એક પ્રેક્ટિસ છે એ. જ્યારે 40 દિવસના થાય, બરાબર. માપસરની સાઈઝ થઈ જાય, ફૂટ જેવી સાઈઝ થઈ જાય, હા. ત્યારે આના જે ડોકા હોય છે તેને અહીંથી આ રીતે અહીંયા કાપવાના હોય છે. ત્યારે આ રીતે કાપી નાખો તમે તો નીચે છે, નીચેથી આની ફૂટ બહુ ગ્રોથ સારો થાય અને તો વધુ ઉત્પાદન આવે. હવે 1 વીઘા દીઠ આપણે જે ડિસ્ટન્સ તમે રાખેલું છે હા, એ પ્રમાણે 1 વીઘા દીઠ કેટલા આપણે છોડ છે એ લગાવેલા છે? આમાં અમે વીઘા દીઠ અંદાજિત 1800-1900 છોડ લગાવેલા છે. બરાબર છે. અત્યાર સુધીમાં ઉત્પાદન કંઈ આવેલું છે? હા, આજથી 2.5 મહિના થયા ને ટૂંકમાં? હા. અત્યારે લગભગ મારા અંદાજિત મેં 300 કિલો ફૂલ ઉતારેલું છે આમાંથી. બરાબર છે. ને આમ એક છોડ દીઠ વાત કરીએ હા, તો એમાં કેવો તમારો અંદાજ છે કે એક છોડ દીઠ આપણને એટલું ઉત્પાદન મળી રહેશે? હાઇબ્રિડ જે જાત છે એની જે ભલામણ કરે છે એમાં તો એવડા એ 5-6 કિલો કહે છે, પણ હું એવું તો નથી કહેતો કે 5-6 કિલો, પણ અંદાજિત 3 કિલો નીકળે તો હા બહુ સારું ઉત્પાદન આવે. પછી વાતાવરણ ઉપર કે પછી આપણે માવજત ઉપર આપણે જાય, ખાતર વ્યવસ્થાપન છે, પાણી છે કે બીજા કોઈ એના ઉપર ડિપેન્ડ રહેતું હોય, ઉત્પાદન થોડું ઘણું વેરિએશન આવતું હોય. એટલે કે જનરલી 3 કિલો અને એમાં પણ જો કંઈ બીજા પ્રોબ્લેમ ના થાય તો મિનિમમ આપણે 2 કિલા ગણીએ. હા, એક છોડ દીઠ 2 કિલા. હવે આપણે 1 વીઘા દીઠ લગાવેલા છે 2000, માની લો ને 2000 છોડ લગાવેલા છે, એટલે એક છોડ દીઠ 2 કિલો ગણીએ તો 1 વીઘામાંથી 4000 કિલો આપણને ઉત્પાદન મળે, એટલે કે 4 ટન જેવું થયું. અત્યારે માર્કેટની અંદર તમે વેચાણ ચાલુ છે તો શું પર કિલોના રેટ અત્યારે છે માર્કેટમાં? અત્યારે 40 થી 50 રૂપિયાનો ભાવ છે. માર્કેટ કઈ જગ્યાએ મોકલો છો? હું જેસર ગારિયાધાર મેકલું છું, ગારિયાધાર અને પાલીતાણા મેકલું છું. અત્યારે લોકલ માર્કેટમાં મેકલું છું. એટલે કે સારામાં સારું અત્યારે ને આમ પણ હવે આજથી 5 દિવસ પછી માની લો કે હવે ફૂલની સાચી જરૂરિયાત પડે, લોકોને જરૂરિયાત રહેતી હોય, કારણ કે હવે તહેવારની સિઝન ચાલુ થતી હોય. પછી મેં બીજા પણ બનાવેલા છે. જો એકી સાથે હોય તો થોડાક 2 ટન જેવા થતા હોય તો 100 મણ જેવા થતા હોય તો અમદાવાદ છે, સુરત છે, તો આગળનું માર્કેટિંગ આપણે કરીએ છીએ. પણ અત્યારે ફૂલ ઓછા નીકળે છે, 100-150 કિલો, તો ત્યાં માર્કેટમાં પોગી એકાય એવું નથી, આપણને ન પોસાય. જે કારણ કે ભાવતાલ જે અહીંયા હોય એની અંદર આપણે ખર્ચ બહુ વધી જાય. પાક કેટલા ટાઈમનો છે એ જરાક આપણા દર્શકોને? જો આ મારો પહેલો પાક બનાવેલો છે, તો મારા અંદાજિત આ 5 મહિનાનો પાક છે. 2.5 મહિના થયા છે અને 2.5 મહિના હજી રહે એવી મને ઈચ્છા છે. બરાબર છે. એટલે હવે અંદાજિત આપણને ઉત્પાદન 4 ટન જેવું છે, એ પ્રમાણે 1 કિલોના ભાવ આપણે માનીને ચાલીએ કે એવરેજ 30 રૂપિયા 25 રૂપિયા આવે, તો 1 વીઘા દીઠ કેટલો અંદાજ રહેશે? 25 રૂપિયા એવરેજ ગણીએ આપણે ભાવ, અને 4000 કિલો આપણને ઉત્પાદન મળે, તો 4 દુને 8 એટલે કે 80,000 અને બીજા 5 રૂપિયા લેખે ગણીએ એટલે 1 લાખની આસપાસ આપણને 1 વીઘા દીઠ આવક આમાંથી થઈ શકે. એની સામે બીજા ખર્ચાની વાત કરીએ તો ડ્રીપ છે, મલ્ચ છે, અને આ વાયર અને આ જે આપણે પાઇપ લગાવેલી છે એનો ખર્ચો ગણીએ. હા, પછી હું આમાં જીવામૃત પાઉં છું, જીવામૃત, ઘન જીવામૃત. અને બીજા નંબરમાં કે આમાં દવાનો કોઈ ખર્ચ રહેતો નથી. આમાં નીમ ઓઇલ છાંટવું પડે છે. આમાં જે સફેદ આપણે આવે છે ને, ઘોડા આવે છે, હા, તો એના માટે, બાકી કોઈ બીજા રોગ જેવા ચોમાસાની અંદર ગ્રોથ પણ નોર્મલી સારામાં સારો થતો હોય છે, એટલે બીજા કોઈ ખાતરની કે એવા કોઈ બીજા હ્યુમિક છે કે બીજા કોઈ
દવાની કે એવી ખાસ જરૂરિયાત રહેતી નથી. તેમ છતાં આપણી જમીનમાં જરૂર જણાય તો 19-19 કે 20-20 જે વોટર સોલ્યુબલ ખાતર છે કે એને ડ્રીપ દ્વારા અથવા તો ડાયરેક્ટ ઓગાળીને સ્પ્રે પણ કરી શકીએ. એમાં પણ રિઝલ્ટ સારામાં સારું મળે. આ સિવાય તમારો અનુભવ અત્યાર સુધીનો કેવો રહ્યો ગલગોટાની ખેતીમાં? ગલગોટાની ખેતીમાં અનુભવ તો સારો જ છે કે જો 40-50 રૂપિયા ભાવ રહે તો 70-80 હજાર રૂપિયા કે લાખ રૂપિયા સુધીની વિઘોટી આવે. એની સામે ખર્ચ ઓછો, મહેનત ઓછી. કારણ કે અત્યારે ખેતીની અંદર મેઇન પ્રોબ્લેમ શું છે કે ભાઈ લેબર નથી મળતા. હા, એટલે ઘણા ખેડૂતો એનાથી કંટાળીને પણ અલગ અલગ ખેતી કરતા થઈ ગયા છે. ગલગોટાનો બીજો એક મેઇન ફાયદો એ છે કે હમણાં કીધું ને ભાઈ કે પ્રાકૃતિક ખેતીમાં, કારણ કે એ પ્રાકૃતિક ખેતીમાં એક બે કામ કરે. ઈયળ હશે અથવા એના જે ફૂદા હશે એને એટ્રેક્ટ કરશે કે જેથી બીજા પાકને નુકસાન નથી કરતા, અને જે મૂળિયા હશે એની અંદર જે કેમિકલ રહેલું છે એ મુખ્ય કામ કરે છે કે અંદર જમીનની અંદર નેમેટોડ અત્યારે ઘણા પાકની અંદર પ્રોબ્લેમ છે. ડુંગળીની અંદર, અત્યારે મગફળી અંદર પણ આવે છે. આ ઉપરાંત લીંબુ છે, દાડમ છે, એવા પાકની અંદર ખૂબ જ મોટા પાયે નુકસાન પહોંચાડે છે. તો આના કંટ્રોલ માટે પણ જો દર 2 વર્ષે કે 3 વર્ષે આવો પાક લગાવવામાં આવે, ગલગોટાનો પાક લગાવવામાં આવે તો એનાથી મહદ અંશે જે નેમેટોડનો પ્રોબ્લેમ છે એ પણ કંટ્રોલ કરી શકાય. તો બીજું કાંઈ નહીં કહેતા, અમે પણ ખેડૂતના માધ્યમ દ્વારા આશા રાખીએ છીએ કે ખેડૂત આ ખેતી ઉપર ધ્યાન આપે અથવા ખેતી કરે તો એની અંદર સારામાં સારો ફાયદો થઈ શકે છે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.